હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર દરેક એક્ઝામોમાં સીઈટી હોય કે કોઈ પણ એનએમએમએસ હોય, જ્ઞાન સાધના હોય, રક્ષા શક્તિ કે કોઈ પણ એક્ઝામની અંદર નવોદયની એક્ઝામ હોય કે ગમે તે, એમાં તમારો જે 18 આંકડાવાળો યુનિક નંબર છે એ મેળવવાનો અંદર લખવો ફરજિયાત હોય છે। એલસીમાં હોય છે તો એ પણ મેળવવો જોઈએ। હવે તમે આ શિક્ષકનો કોન્ટેક્ટ કર્યા વગર જાતે કઈ રીતે મેળવી શકો એની હું તમને 3 ટ્રીક બતાવીશ। તમે અંત સુધી જોડાયેલા રહેજો। સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલી દેવાનું છે। ગૂગલ ક્રોમ ખોલશો એટલે એસએસસી ગુજરાત એવું ટાઈપ કરવાનું રહેશે અને એસએસસી ગુજરાત એવું ટાઈપ કરશો એટલે એની પર ક્લિક કરશો એ સૌથી ઇન્ટરફેસવાળી આવી વેબસાઇટ આવશે જેનું આ છે બરાબર। આ 18 આંકડાવાળો દરેક વિદ્યાર્થીનો નંબર તમે કઈ રીતે મેળવશો એની વાત છે। હવે એના માટે તમારે એની પર ક્લિક કરવાનું રહેશે। આની પર ક્લિક કરશો એટલે તમારે સૌપ્રથમ આવું ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમવાળો એક એ આવશે। આ બટન પર તમે આઇકોન પર ક્લિક કરશો એટલે ફરી પાછું ખુલશે। આમાં લોગિન ને કે આને કોઈને હળી નથી કરવાની, તમારે સીધું ક્યાં જવાનું છે, આ કીવર્ડ યોર સ્ટુડન્ટ આઈડી વાળું છે ને આ બટન પર ક્લિક કરવાનું રહેશે બરાબર। આની પર તમારે જઈને આ યોર વાળું છે એની પર ક્લિક કરશો એટલે આવું ફરાવી એક બટન ખુલી જશે। આ ખુલી જાય એટલે તમારે શું કરવાનું છે કે તમારો આધાર કાર્ડ નંબર છે એ તમને તો ખબર હશે બરાબર। તો તમારો આધાર કાર્ડ નંબર અહીંયા તમે નાખીને અને સર્ચ બટનમાંથી તમે જોઈ શકો છો તમારો આરામથી 18 આંકડાનો નંબર મળી જશે। ટ્રીક નંબર 1। ટ્રીક નંબર 2 બતાવું છું। અહીંયા સ્ટુડન્ટ નેમ બતાવ્યું છે તો સ્ટુડન્ટ નેમની અંદર તમારે શું કરવાનું રહે છે, ફાધર નેમ છે, મધર નેમ છે અને સર નેમ છે। આ દરેકમાં તમારા નામના આવતા પહેલા અક્ષર છે। દાખલા તરીકે મહેશ એવું આવે છે તો MAH, બસ આટલું સ્ટુડન્ટ નેમમાં નાખીશ બરાબર। એ રીતે હું અહીંયાથી ટાઈપ કરીશ અને એ રીતે તમે સર્ચ કરીને અહીંયાથી સર્ચ કરશો તો મળી જશે। પણ બેસ્ટ રીત આપણી આ આધાર કાર્ડવાળી છે। એમ છતાંય તમને ના એ થાય તો તમે અહીંયાથી જઈને અહીંયા બીજી રીત, ત્રીજા નંબરની રીત છે। ત્રીજા નંબરની રીત એટલે કે તમે કયા જિલ્લામાં ભણી રહ્યા છો, કયા બ્લોકમાં છો, કઈ સ્કૂલમાં છો, પછી સ્ટુડન્ટનો ફર્સ્ટ એમનું નામ છે સરનેમ, એ સ્ટુડન્ટનું નામ નાખશો અને પછી જન્મ તારીખ નાખશો અને પછી સર્ચ કરવાનું। પણ આમાં તમને જોઈએ એટલી સફળતા મળવાની સંભાવના ઓછી છે। 1 નંબરની સફળતા તમને આધાર કાર્ડથી મળશે, બીજા નંબરની સફળતા તમારે અહીંયાથી મળશે ને અહીંયા તમારા ડમી કેટલા તમારા જેવા એટલે કે તમારા નામને મળતા બીજા કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન છે બરાબર એ નામના બરાબર એ પણ તમને અહીંયા મળી જશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને આ જ રીતે 18 આંકડાનો નંબર લઈને તમે સ્વીપ ચેટની અંદર નાખશો બરાબર સીઈટીનું રિઝલ્ટ જોવા માટે અને તમારું રજિસ્ટર થયેલા નંબરથી તો તમારું રજિસ્ટર થયેલું જે રિઝલ્ટ છે એ તમે એની PDF ઘરે પણ મેળવી શકશો સ્વીપ ચેટ એપ્લિકેશન દ્વારા। ઓકે, જય હિન્દ।